નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ તપાસના પ્રારંભિક અહેવાલો આવ્યા બાદ લાગતું હતું કે આ મામલાને કેટલીક હદ સુધી વિરામ મળશે, પરંતુ તેનાથી બિલકુલ ઉલટું થયું છે। 15 પાનાના પ્રાથમિક અહેવાલે નવી અટકળોને વેગ આપ્યો છે। આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડો બાદ વિમાનની બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અચાનક કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી, જેના લીધે વિમાનના એન્જિનોનો ઇંધણનો પુરવઠો અટકી ગયો હતો। ઇંધણ ન મળવાના કારણે વિમાને સંપૂર્ણ પાવર ગુમાવી દીધો હતો, જેથી આ ભયાનક ઘટના સર્જાઈ। સામાન્ય રીતે વિમાનના લેન્ડિંગ પછી ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બંધ કરવામાં આવતી હોય છે। આ વિમાન ઉડાન ભર્યા બાદ 1 મિનિટ કરતાં પણ ઓછો સમય માટે હવામાં રહ્યું। આ વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના જીવ ગયા હતા। કોકપિટના વોઇસ રેકોર્ડિંગને લઈને કેમ વિવાદ થયો અને નિષ્ણાંતો શું કહે છે તે સમજીએ। ઉલ્લેખનીય છે કે પૂર્ણ રિપોર્ટ આવવામાં 1 વર્ષનો સમય લાગે તેવી શક્યતા છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે વિમાન અકસ્માતમાં પ્રારંભિક વિગતો બહાર આવ્યા બાદ હવે કોકપિટમાં હાજર સિનિયર પાયલટ તરફ ફોકસ ગયું છે। ઇટલીના અખબાર કોરિયર ડેલા સેરાનો દાવો છે કે તેમના સૂત્રોના કહેવા પ્રમાણે ફર્સ્ટ ઓફિસરે કેપ્ટનને વારંવાર પૂછ્યું કે એન્જિન શા માટે બંધ કરી દીધું। 56 વર્ષના સુમિત સબરવાલ આ ફ્લાઇટના કેપ્ટન હતા, જ્યારે 32 વર્ષીય ફ્લાઇટ કુંદર કો પાયલટ હતા। આ વિમાન દુર્ઘટના અગાઉ બંને પાયલટોએ વિમાન ઉડાન પહેલાના તમામ હેલ્થ ચેક પાસ કર્યા હતા। દેખીતી રીતે જ આ પ્રકારની અટકળો અને લીક થઈ રહેલી માહિતીના કારણે તપાસકર્તાઓ પરેશાન છે અને ભારતીય પાયલટોમાં પણ નારાજગી છે। અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના ચેરવુમન જેનિફર હોમન્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે આ પ્રકારના મીડિયા રિપોર્ટ ઉતાવળમાં આપવામાં આવ્યા છે અને તે માત્ર અટકળો પર આધારિત છે। તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારની તપાસમાં સમય લાગે છે। NTSB આ દુર્ઘટનાને તપાસમાં સહયોગ આપે છે। ભારતમાં ઇન્ડિયન કોમર્શિયલ પાયલટ્સ એસોસિએશને પણ ક્રૂને દોષ આપવામાં થઈ રહેલી ઉતાવળને અત્યંત સંવેદનશીલ અને બેદરકારીભરી ગણાવી છે। કેનેડાના એક વિમાન દુર્ઘટના તપાસકર્તાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે આ રિપોર્ટની વાતચીત ઘણી શક્યતાઓ તરફ ઇશારો કરે છે। ઉદાહરણ તરીકે, જો પાયલટ બીએ અજાણતા અથવા અનિચ્છાએ તે સ્વિચને ઓપરેટ કરી હશે તો ત્યારબાદ તેમણે આવું કરવાનો ઇનકાર શા માટે કર્યો તે સમજી શકાય છે, પરંતુ પાયલટ એ જાણી જોઈને અને સમજી વિચારીને સ્વિચને ઓપરેટ કરી હોય તો શક્ય છે કે તેમણે એવા ઈરાદાથી સવાલ પૂછ્યો હોય કે કોકપિટના વોઇસ રેકોર્ડરની તપાસ જરૂર થશે। તેથી આ રીતે ધ્યાન ભટકાવીને તેઓ પોતાને જવાબદાર સાબિત કરવામાંથી છટકવા માંગતા હોય। કયા પાયલટ શું કહેતા હતા AAIBને ખબર પડી જાય તો પણ ફ્યુઅલ સ્વિચ કોણે બંધ કરી તે સવાલનો સ્પષ્ટ જવાબ નહીં મળી શકે। તેઓ કહે છે કે આપણે કદાચ ક્યારે એ નહીં જાણી શકીએ કે આની પાછળ અસલમાં જવાબદાર કોણ હતા। અમેરિકન એજન્સીના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર પીટર ગોયલ્સે જણાવ્યું કે AAIBએ પાયલટને ઓળખ સાથે આખી વોઇસ રેકોર્ડ ટ્રાન્સક્રિપ્ટ જાહેર કરવી જોઈએ। તેઓ કહે છે કે ટેકઓફ વખતે કોઈ ખરાબી શરૂ થઈ હોય તો તે ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં નોંધાઈ હોત। શક્ય છે કે તે ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમમાં એલર્ટને ટ્રિગર કર્યું હોત। આવા એલર્ટ પર ક્રૂનું ધ્યાન તરત ગયું હોત અને સૌથી મહત્વની વાત કે તેના પર વાતચીત કરી હોત। તપાસકર્તાઓ લોકોને અપીલ કરે છે કે કોઈ પણ નિષ્કર્ષ સુધી પહોંચવામાં ઉતાવળ ન કરો। એક સ્વતંત્ર તપાસકર્તાએ કહ્યું કે પાછળના ભાગે આગ લાગી હોય તો તે કદાચ ટક્કર પછી લાગી હશે। તેનું કારણ લીક થયેલું ફ્યુઅલ અથવા બેટરીઓને થયેલું નુકસાન હોઈ શકે છે। ગયા અઠવાડિયે AAIBના ચીફ જીવીજી યુગંધરે કહેલું કે પ્રારંભિક રિપોર્ટનો હેતુ માત્ર એ જણાવવાનો હોય છે કે શું થયું હતું। તેમણે કહ્યું કે હજુ તપાસ ચાલુ છે અને અંતિમ અહેવાલમાં મૂળ કારણો અને સૂચનોને સ્પષ્ટ કરાશે। તો એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને AAIBના પ્રાથમિક રિપોર્ટ પર નિવેદન આપ્યું છે કે બોઇંગ વિમાનમાં કોઈ ખામી નહોતી અને વિમાનના જાળવણીમાં પણ કોઈ સમસ્યા જોવા નથી મળી। વિમાનને લગતી તમામ ફરજિયાત જાળવણી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આમ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે। AAIBએ દરેકને ધૈર્ય રાખવા અને અંતિમ અહેવાલની રાહ જોવા માટે વિનંતી કરી છે, જે દુર્ઘટનાના મૂળ કારણો અને ભલામણો સ્પષ્ટ કરશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।